આવી ને બંટી લાવવાની હતી છી પેલા કલરની આ ખબર ફૂલ ટાઈપ લીલું પોદરું આવા ઘાસ કોઈ ખબર ના પડી તો લઈને આવી લીલું પોદરું નહીં આવતું પોદરા આખા ઘર આખા પોદરા વાળી ઈ ભાઈ આખું અલગ જ આવે લીલા પોદરા વાળી હા આ બધું લાયસ કે આવો કામો ચિત્ર બી હા કોણ લગી કા આ સચિનજી જો ફરવા જાય ને માઉન્ટ આબુ નેવા જોઈ ને એટલે રશ્મિન માટે આવું બધું જે તે લઈ લઈને તમે આવું લાવતા હોય તો આવું તો રંજે ચો લાગે છે હોય કે ગોડા જેવી લાગતી પણ પહેરી તો ફરવું એમ તો સાઈડમાં કરવા ઓલા એવું શબ્દમાં તમે પણ આવું લાવી ક્યારે પેલો બાને કરવાના હતા ઘેર પહેરી ફરો શું ઓડી મલ્લી છટપુરી કરે ઘેર પહેરી ફરો ના આપણે ચાલે. જોયું બસ ચો ભેગી દીધો પપ્પાને ભેગી દીધો યા નકરી જાનો એટલે ઘર પટી જશે કે પપ્પા એટલે મેં વાતો લાવું એસ કે કોમ કર ઈરી લાઈટ ચાલ છે મને ના રે કોમ્પ્યુટરમાં લગાવો આ પોતું હાસ કા આલે લાઈટ તો હું કરું તો કોઈ તો કાચો લગાવી લાઈટ ચોકન જવાનું કરી લાઈટો જ કરી હા જાવ અમદાવાદ જવાનું લાઈટ પીળી લાઈટ લાવો રાડ કરોમાં જોવું છે હા હા ફૂલ આપું લાડો તો દે લાડો લાડો જો તમારો કયો લાડો મને પ્યારી કેવું લાગે જોઈએ લાડી તો ટ્રેન્ડિંગમાં ગીત ચાલતું ખબર કે સર એક સોલ હતું આ એનું નામ હારું છે બીજી તો ખબર નહીં પડે કોણ ઊંચા થઈ વાંધો જો ભાઈ એક દાળ માતે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ બરાબર હવે જુઓ જો ગાઈસ ગાઈસ અમાર અમે તો હેરો 8 વાગી છે રોજનું અમારા મમ્મી તાવે માં તો ગાઈસ રોજનું એવું જ છે કે હવે માં તો ઉઠાવી નોકરી જવાનું હા આ પછી 5 વાગે ઘેર આવવાનું ના તો રવિવાર હોય તમારી શનિવાર કદાચ ઘેર હોય નહીં એટલે આખા બ્લોગમાં વાળી જોવા મળી હવ ઈધર આખો દાળ જોવા મળું અત્યારે તો ખાલી એક 10-20 મિનિટ જોવા મળું તમને પછી બસ હું વાતાથી મારા નોકરી કોઈ જોવા ના મળી નહીં વાંચી દીધી હજી આવે છે હવ ગુડ મોર્નિંગ તો જો ગાઈસ આજ તો વિધમ સવેલા નહીં લીધું છે બહાર જવાનું તો રજા તો જ નહીં તો બહાર છે એવું આજે જવું છે જોઈ લે આપણે તો કીધો ઈ રાતે લાય બજારથી ચાલ, બધું તું બીજું ત્યાં કાઢે જ નતા પેલા એમાં હા કોથળીમાં બગડી જ જાય ને એવું તાણ કદર નહીં વસ્તુ ચાલ આવે નારિયેલ આવે હું લાવી હતી તઈ કઈ નારિયેલ હા એને નીકળું અંદર આવવું એટલે હતું પાણી જાતો દે એટલે ગઈ એ જ પેલું એ ટોપું થયું તું હતો જ નહીં અંદર મને કશું નતું બહાર નાખી દે તો પેલા હું હતું તાર પેલું અંદર નહીં આવડું મોટું હોય પાણી અંદર પાણી ત્યાં આવડું જ હતું ફૂલે ગયા મમ્મી તાણી એ તો રાતે તો પોહળે લે જવા મમ્મી, જોઈ લે. દાળ લઈ આવતા હોય તો લે બેટા હું હાથ ધોઈ નાખું હા બહાર પાથરો નાખી દઉં ગાય ખાઈ દઉં અને કેળો ફ્રીજમાં મેં દે લો ગાઈસ કેળો ખાવા તો લો કેળા ખાવા જેવું થાય કશું નહીં આ તો ખાવા લાગે એવું આમ તો કેળાનું દૂધ ખાઈએ ને આપણે હા તો આપણે હડ્ડીઓ મજબૂત થાય અંજો મતલબ જાતે જાડુ ના થવાય હા જાડુ ના થવાય જાડું થવાનું તો તું ખાય તો પછી તમારું તો પછી તાર વધી જાય આખું શરીર હું જે ખાવા લાગે જેને ખાવાનું ખાય લે એવું દાળ ઘર માટે લાવવાનું વસ્તુ તો બધું લાવવાનું પણ ખાવાનું નહીં એવું ખાવાનું તો આપણે ટોમેટું ખાવાનું તો અમે તો ખાવાની બરાબર ટોમેટું મારું ફેવરેટ એવું બરાબર ચાલે આને તો આવું તમે ના ખાઈ બનાવજો. હા ના શાક નહીં ભાવ પણ કાચું ટોમેટું ભાવ શાક નહીં ભાવ તો કાલ તો શાક ટમાટા શાક મંગાવી દો તો ખબર ના હું રહું પીછે હતી હા. લાવી દીધું ભાઈ એવું હવ મરચાં મૂકીને હું ખાધું રોટલી શાક નહીં ભાવતું કેમ નહીં ખાવતું ખાવું પણ એ તો ખાવું જ પડે ને. પણ નહીં ભાવતું શાક ટોમેટું શાક જ નહીં ભાવતું તારે આમ કે તમારે બધું ભાવે છે જે હાલે ખાઈ લો કે એ તો બધું ખાવ તો કાચું ટોમેટું નહીં ખાતી એમ નહીં યાર શાક મને ચડેલું ટોમેટો નહીં ભાવ રીંગણ બટાકા બધું ભાવે તો પછી તમને ભાવે રીંગણ તો આપણે નહીં ખાતા બટાકા શાક ખાઈએ બીજું બધું શાક રીંગણ બંધ ખાઈએ. કરી દીધા લાવવાને રીંગણ તો ગોકુ પેલા સપનામાં તો બંધ કરી નાખે એવું હાથી પહેલા વચમાં આપણે ચોમાં હું રીંગણ લાવતી ને રોજ હા ખાતા તે મને રોજ આમ જો આમ નજર નાખું ને હા. તો મને હાફ જ દેખાય એવું અને મને એવું થાય ને તો આ પત્રો પત્ર ઉપર લબડ્યું હોય ને હા આમ આપણે વહેલા 4 વાગે સપનામાં એમ જોને કર્યા હા સાચું માતાજી જો મેરડીમાં ચલો હા તો મને જોણે તો ચાકી દે કોઈ નહીં મને કશું જ નહીં પછી તો પદી લાગી બેઠા હું ભોગા મહારાજ હું આથી તમારા હું રીંગણ ઘરમાં લાવવાનું બંધ કરી નાખું ને અને અમે કોઈ નહીં ખાઈએ હું તો નહીં જ ખાઉં બીજાનું કોઈ નહીં કહેતું હું તો નહીં જ ખાઉં જીવું ચોઉંથી બાકી મને સપનામાં ના આવતા કે મને દેખાડવા ના દેતા તો તારની જો આ જ ગળીને આ જ દાડો હા. ભોગો મહારાજ મને સપનામાં નહીં આવે ખાલી તે દાડ આપણા
ઓય આ ઘરમાં જોયા ને હા એ છે તાના નહીં નકર સપનામાં જ નહીં આવે નકર દેખાડો નકર મને તો એવું દેખાડો જ નહીં પછી મને યાદ આવ્યું કે આપણા ઘરમાં ગોગો બેહાયા ને હા. કે આપણે રીંગણ ખાવા નહીં નહીં કે તાનો જો આ 1.5 વર્ષ થવા આવ્યા પણ તાના દેખાડો નહીં દેતા સપનામાં નહીં આવતા અને કમ તો હું જેને ઊંચી હોય ને આમ ઊંઘી હોય ને તો એવું થાય કે એ ઉપર પડશે એ ઉપર પડશે એવું એટલે હું રીંગણ પણ કરી નાખીને તો આપણે હવે રીંગણ ખાવા જ નહીં સારું કરજો ગોગા મહારાજ કો તો મને નહીં પાડો ખાવા જ નહીં. તો જો ગાઈસ હોય તો આપણા પપ્પા દિયાબત્તી કરી છે અત્યારે દિયાબત્તી કરી દીધી છે જુઓ અને અમારા મમ્મી હવે હેડે છે નોકરી અને અમારા જમનાબેન અત્યારે તો ગાઈસ હોય તો અમારા જમનાબેન વહેલા અમારે અહીં કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે અચ્છા હાલ તમે ટી બ્લેક પેરિંગ પાસે કરી દીધી આવું ચાવ કરી હા જમના ડાયરેક્ટ પાણી વિડીયો અંદર અને એ ના જઈ રીતે પેલું અંદર પેલું બાલ્યું નથી પેટ પેલું નહીં ઉપર આવી દો પેલું હા પેલું ને ઉપર હા નહીં આવતું ઓછું અરે આ જાય છે વાળા ના રાહ દેવા ના થાય એને પેલું કરવું પડે તો જ થાય પાણી પીવાનું આવે તો તને આડી રાતે શીખી નાખ ના શીખ્યું હા આવડતું જ નહીં શીખી જઈએ તને ત્યાં ડાયરેક્ટ પાણી ભરો એટલે ચલું પાણી ભરો ડાયરેક્ટ થોડું થોડું ભરો એમ થોડું લિક્વિડ લાય તો જો ગાઈસ હોય તો સવાર સવારમાં પાણી બધું ભરી દીધું છે આપણે અને જો ગાઈસ આપણે પેલી કંકોડી કહેતું ને એ આ રીતે કંકોડી ઉગી હા હજુ કંકોડો બધા આવી છે પણ એકણ હજુ કંકોડો આવ્યા નહીં શું કેવું તો જો ગાઈસ હોય તો વધવાનું ચાલુ થઈ ગયું છે અને અસ્મિકાબેન તમે શું બનાવ્યું સાસ બનાવો દહીં બે ભાગશો પણ મશીનથી એવું અને આગળ કોણ લાવ્યું હા ચાલશે મમ્મી પેલું લાવતો હોય તો હારું મમ્મી વળી હેઠું લઈને જાય રશ્મિ કે હું રાતે કીધું કશું નથી નથી થોડુંક પાણી આપી દીકરા પેલું આવે ને એમાં હારું પાણી નહીં નહીં કરતું હોય ચમ શાક બનાવ્યું બટાકા ચોળી એવું ચોળી બટાકા ચોળા પણ મોમાં ભૂલી જવાય એવું તો જો ગાઈસ આજ તો ઘણા દિવસ પછી હંચો સાફ સફાઈ ચાલુ કર્યો છે શું કેવું આ મને બધો સામાન ઉપર પડેલો હોય ને એટલે નહીં ગમતું એવું તે હમું મૂકવાનો સામાન તો બધો સામાન જો આ બધા જે હોય ને બધું લઈને આવું એના ઉપર ચડાવશે એટલે મને કંટાળો તો એ કે નાખી કોકના પગમાં નહીં આવે મારું આઈકનથી મારું શેકું નોખું મને ને આપણે બગાડીને મૂકીને છું મસ્ત મશીન એવું અને ઉપર બધો સામાન ભરી ભરીને મૂકી એટલે મૂકી બસ આજ તારે ઠેકાણા નહીં તો પડી જો બધું આજ તો ભય પાડ કરી તું આવડો હાથ હતો ને પડી જાય એવું ઓહો તો જો ગાઈસ હોય વિરમસિંહ શું પીવો આ વર્ષે એવું બનાવ્યું ખબર નહીં આવે શું બનાવ્યું એ પેલું એવું ક્યાં ફૂડ કસ્ટર્ડ બનાવ્યું એ રહ્યું તો જો ગાઈસ બધા વાળામ જે છે રશ્મિકાના પપ્પા બે જણા સમજો વોદરા આવ્યા છે તે કાઢવા જઈએ છીએ તમને બતાડું કદાચ એટલામાં જો હોય તો હોય હતા શું કરો કા તો જો ગાઈસ વાળામ છે બધા આપણે જઈએ શું કરો હા શું કરો ચમ ત્યાં ફોટોશૂટ કરવાનો હોય તો સાફ સફાઈ કરવી પડશે એ તો વેલ જોઈ કાલ નહીં અમે તો હળગુઓ જીવો ઓવા તો હો ગયો પ્રોબ્લેમ એ જો હવે હા મોં ચંપલ પહેરી ફોટોશૂટ કરવાનું બધું રાખજો એટલે આ બધું નહીં આ બધું ઉખાડી દીધું એમ તો પાછળનું બધું લેવલ ભેગા મસ્ત લાગશે ના એ ના લાગે હા હું આવીશ કા રશ્મિકા હું ગાડીશ કા હા રશ્મિકા હું ઉભી હો ચો તોડ નાખજે નહીં રાખો આ દિવસે તો કંઠાય અહીં એ દિવસે ના હાલ લાગે મેં કાંઈ છું હા ખાવ તો પગે આમ કરીને કોના? અરે કંબળાળા એટલે મોદરાને જેવી દોડે ને રે હા અમમ દોડે બે મને દોડો હા મરચી જેને લઈ જાવી દો મરચી આવ કરું ચો પકડાની કોણ બે ત્રણ ગોમ પકડવાની હા વાહ માનતો પકડી ડબ્બી આવી ખા ને એની ડબ્બી આવી એમાં વાઈ દેવાની એ તો ડબ્બીમાં શું કરું બીજ છોકવું પડે આપણે હુક્કો બીજ નથી કરો હમ. આ કયા બીજ વાવ્યા છે તમે આપણે
આપણે ના તો લઈ જતા રાજપૂત એ રહી લઈ જતા ઓહો એ સંપત્તિ તો જો ગાઈસ હોય તો સાફ સફાઈ ચાલુ કરી દીધી છે જુઓ બધું જેવું ઉગ્યું છે આખા વાડામાં ત્યાં તો સાફ સફાઈ તો આખો વાળ સાફ કરી દો તો બેન ના તમે કરી દો તમે સારું કરો હા તો તુલસી ચો ઉગી આ તો વધારે નહીં ઉગી તુલસી નહીં વધારે ઉગી એ આપજો અમુક હોય તો જો ગાઈસ પૂજા તમારે શર્ટ અને બધું કમ્પ્લીટ કરી દીધું છે જો મસ્ત એને સિલે કરી દીધી ઓર દીધી હો નહીં પૂજા અચ્છા એક બે વાર શર્ટ પહેર્યો આવ્યો હા અને ફાટી ગયો તો ખાલી એક લગી છે આપણે લડતા એમાં ફાટ્યો તો જો ગાઈસ અમારી મમ્મી તો આવી જશે નોકરી થઈ ઘેર શું કરો મમ્મી હા બધાના ફોટા કરી હા આ બધાના ફોટા ચલ આપણે પેલી લાઈટો નહીં હારીએ હા फिर બીજી લેતો લાઈ લો પેલી પડી હોય લાઈ લો ચોકા લગાવી આરે ને તો પેલી લાઈટ ચાલુ ચાલુ ઓ ફિટ કરજો કનેક્શન કરવું પડશે હમણાં कर देते साहिल आवती कर दे आवती ने तो लई ले અને ઓય થઈ જાય તો કરી દઈએ આપણે થોડી વાર તો લઈ કર દે તો ગાડી આટલો નાખો તો મસ્ત લાગશે આરી મામા કેને ફોટો આવી એટલે પણ પેલા બાંધી છી પેલા કરીને આ ખબર ફૂલ ટાઈમ લીલું પોદરું આવવાનું કોઈ ખબર ના પડી તો લઈને આવી લીલું પોદરું નહીં આવતું પોદરા આટો ઘર આગળ પોદરા વાળી યું ભાઈ આખું અલગ જ આવે લીલા પોદરા વાળી હા આ બધું લાયસ કે આવો કામો ચિત્ર બી હા બહુ લગી કા આ સચિનજી જો ફરવા જાય ને માઉન્ટ આબુ નિવા જોઈ ને એટલે રશ્મિન માટે આવું બધું જે તે લઈ લેતા તમે આવું લાવતા હોય તો આવું તો રંજે ચો લાગે છે હા કે ગોડા જેવી લાગતી પણ પહેરી તો ફરું એમ તો થાય માં કરવા લાગે એવું શબ્દ માં તમે પણ આવું લાગે ક્યારે કે તો બાર નીકળવા ના ઘેર પહેરી ફરો શું ઓડી મનની છટપડી કરે ઘેર પહેરી ફરો ના આપણે ચાલે. જો એવું બસ તો ભેગી દીધો પપ્પાએ ભેગી દીધું યા નકરી જા એટલે ઘર પડી જશે કે પપ્પા એટલે મેં વાત એસ કે કોમ કર ઈડી લાઈટ ચાલ દે મને નારે કોમ્પ્યુટરમાં લગાવો આ પોતું ખાસ કા આલે લાઈટ તો હું કરું ઇધર ખોલ દે આજો લગાડી લાઈટ ચોકન જવાનું પહેરી લાઈટો જ કરી હા જાવ અમદાવાદ જવાનું લાઈટ પીળી લાઈટ લાવો રાડ કરો માં જો હા હા ખોલ આપો લાડો તો દે લાડો મને લાડો જો તમારો કેવો લાડો મને પ્યારી કેવું લાગે જોઈએ લાગે તો ટ્રેનિંગ માં ગીત ચાલતું ખબર કે સર એક સોલ હતો આ એનું ના હારું કરી બીજી તો ખબર નહીં પડે કોણ ઊંચા થઈ વાંધી જો પણ એક ડાલ માતે ઝુમગળ રાત ફૂલ ઝુમ કરે રંગ ડોલડિયું જો ખાલી સાન પહેલાના ગીત ડિસ્કસ કવિતા નહીં આ કવિતાની ભણવા શિયાળાની મજા આવે. બંદૂક મારે. રાધે કટુકી જામ તો તમાર બધું એ મૂકી તો ચાલુ જ નથી જરબુટી આ તૂટી જાય બધા યાર એ એ નાના કાય મોટા પતિ બોલો. આનો લાવ. લાડો ઉભા તો માગો મને ઓર તો બનાવી નહીં આવ બનાવ ખૂબ બનાવો કેમ ખૂબ બનાવો કરો કરી હતો હમ કરો તું દઈ ચમ કેન્ટીન માં લઈ જાવ તો લાવો મમ્મી કેન્ટીન માં જાઓ કેન્ટીન છે હોસ્પિટલ છે કેન્ટીન માં લાવો આ તો પેલું હોટલ છે આપણો તો બધું કાના પેલા આ તો રોમની તરફથી પાર્ટી હે મારા તરફથી ના ભાઈ આનો આનો કુંગાયો તો આનો પાલ અવાર આજે આલી છે ગપ્પો આ માં પૂજાવી ચૂલામ જે પછી દાડા જ છું પછી નહીં હા આ પૂજાવી તાણ ને પોતે મમ્મી હારું હારું ખાવું જોઈએ હોટલ નહીં ચૂલા ચૂલા ના ભાઈ ચૂલામાં જાવું થાય ને હા ના બાપ ચમ ખાવાનું પર આપણે ઠીક ઓય હારું અહીંયા જેવી હોટલ હારી મમ્મી કહે કે બાજરીનો રોટલો હશે એ હોટલમાં જતી બાજરી હોટલ ભરતું આવે તો બાળકો હા ઘેર ખાઈ લો છો તો ઘેર ખાઈ ગયો એવું ના ખવાય એ તો આમાં તને એવું હાથ જ ખવાય ઈ ના કરતા હોટલ જરા માટે હોય ને इसका હારું ખાવા માટે હા
સાચી વાત પણ આપણે તો જે ગુજરાતી સાદું ભોજન ભાવે ભાવે ગુજરાતી થાળી મંગાવી દેવાની ને પંજાબી મંગાવી દેવાની ગુજરાતમાં દાળ ભાત શાક રોટલી ને એવું જવાનું આ તો લઈ જા રોટી ના ભાઈ હાલ તો આપણે જોડે પૈસા નહીં ને કે લઈ ચલો જાય રશ્મિબુલ હેડો તૈયાર થઈ ગયો હાલ તો આપણે જોડે પૈસા નહીં ને કે કઈ લઈ ગયા હોય કેન્ટીનમાં ચલો કેન્ટીનમાં ચલો ખાવા માં સ્પીકર બોલતા નહીં સ્પીકર બંધ લઈ જા હું તો માટે જ નહીં પૈસા ખૂબ જાતો સર કરો ઘણો મોટો રસગુલ્લા તું ખવડાવો લે હા? રસગુલ્લા હું પાલટી ખવડાવો એવું ના હોય તાર ઓર એવું જ મત ઘેર હોય ઘેર બેઠી બેઠી કોઈ સમાજ ખવડાવ ખૂબ ખવડાવજે ખૂબ બનાવે કે હારે પેલો પડી જતી ને ગોટાળો બનાવે આ તો મેથી લાવતો હતી પણ આ તો પોતે આવડે અલ્યા ગોટાળો બનાવે મેથીના પોતા કાલ શાક શું બને તો મમ્મી પેલા એનું ગોટાળો ખાઈએ એના કરતા ગોટાળો નહીં ખાવો હા મમ્મી કાલે હારું છીડાઈ નીકળી જાઓ શેરાને કે લેકે તીખું લાગે તું અમને મસ્ત તો મોટું મોટું ભૂલી ગયું એવું આમ પૈસા વસૂલ થઈ જાય સબ્જી શાક ચેવો હતો શાક દેખાડું તો આપણે હા? એવું જ બનાવે ને તો ડુંગળી દેખાતી હતી કોઈ ડુંગળી નહીં ટોમેટો પૂછ્યું દેખાતું કિસકા દેખાતું હતું ટોમેટો કોઈ ખાતા આપણું શાક બનાવે એવું જ બનાવે ચટપટીયું ને તીખું તો જ મજા આવે બાજરીનો ટોટો તો મજા આવી ખાવા હા આ બેન કેટલી લોટ લેતા હોય લોટ નહીં આપણે દડાવા જો ગઈ હોય તો બધા ખાવા બેસી ગયા પણ ખાવાનું બધું પડી ગયું રશ્મિકા બેન તમારે તો પડી છે બેડે અને વાંચે તો તપેલા ખાવા અને એક બાદ ચમચો ને પાલું લીધું તો ખાઈ રહી ખાઈ રહી એવું? ચમચમ પારું કઈ ચાટવાથી લીધો છે આ તો હું ખબર હે. હા તમને કહીએ ખાવા બોલાયા હતા પણ તમે આયા જ નહીં મારું કોણ હતું એટલે ફોટા આપણે આવતા હતા ને એટલે મેં કીધું રંગા ખાઈ લઈએ બધો પણ તમે આયા જ નહીં હાલ હવે આપણે કોમ જ કોમ ના કરવું પડે આ જમનાપુર તો મુસલિયન કોને હેન મુસા આવી દીધો હમતાજી થોડી થોડી આવી જઈ તો કે રસકા બેન થોડી થોડી તાઈ કી તો રોટલી રોટલી એમ સે ખાવા બેસી ગયા ગાઈસ જો ખા બેટા પપ્પા ની રમત એકમ બેઠા આવીને અમે બધો એકમ પપ્પા ખાધું ખાઈ લીધું હું મમ્મીએ બનાવી ખાવાનું भिंडी की सब्जी હા तभी मैं डाल चोई लाया था नहीं તો દાળ तो वो डाले मोली खाए પપ્પાનું શાક शाक सन तो नींबू खाए દાળ દાળ દહીં બપોરનું શાક હતું બટાકા શાક હતું અને ભેડા आज नहीं આ ચીલી દાળ આ कसो ચીલી દાળ नहीं जवान હા કેમ ना बोलना और नाले जवान મને ખબર હતી એને મારા માટે તઈ ના પાડી તે તઈ બધું સતાવતા જો લેજો કે બધું તો લઈ अब ये दिन હા फिर जाओ बस ફીર તો आने साल अगले साल आने साल तो अगले साल अगले साल अगले साल अगले साल मिलेगी अगले साल तो